नमस्कार, हूँ છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। દેશમાં એક બાદ એક મહાકાય હોય કે ઝૂલતા બ્રિજ હોય તે તમામ પત્તાની જેમ ધરાશાયી થતા નજરે પડી રહ્યા છે। ખરેખર તો આ પુલ નહીં પણ લોકોના વિશ્વાસ તૂટી રહ્યા છે એમ કહીએ તો પણ ખોટું નથી। મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના મામલે કુલ 10 આરોપીઓની ધરપકડ થઈ હતી, જેમાંથી 3ને જામીન મળી ચૂક્યા છે, જેમાં 10મા આરોપી તરીકે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલનું નામ છે। 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીનો આ પુલ તૂટી પડ્યો, જેમાં 135 લોકોના મોત થયા। આ બ્રિજની ચર્ચા પૂરી થયા બાદ બિહારમાં નિર્માણાધીન પુલ તૂટી પડ્યો હતો, જેનો ઉપયોગ થયા પહેલા પાણીમાં સમાઈ ગયો। જાનહાનિ થતાં અટકી ગઈ હતી, જોકે આ બ્રિજ શરૂ થયો હોત તો અનેકના જીવ જાત। ભાગલપુર જિલ્લામાં અગવાની સુલતાનગંજ ગંગા પુલનો એક ભાગ કે જે 1760 કરોડ રૂપિયાના ખર્ચે બન્યો હતો તે આખો બ્રિજ નદીમાં સમાઈ ગયો। બિહારમાં લગભગ 1 વર્ષમાં 2 વખત નિર્માણાધીન પુલ તૂટી પડ્યા। ગંગા નદી પર બિહાર બ્રિજનું નિર્માણ કરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફર્મ દ્વારકામાં જ બિગ ટિકિટ સિગ્નેચર બ્રિજ પ્રોજેક્ટ ઉપરાંત ગુજરાતના અન્ય 2 પ્રોજેક્ટ માટે પણ કોન્ટ્રાક્ટર છે। એસપી સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતમાં પ્રોજેક્ટ હવે સ્કેનર હેઠળ છે, તે પણ પૂર્ણતાના આરે છે। આ જ કંપની બેટ દ્વારકા ટાપુ અને ઓખાને જોડતો સમુદ્ર પર 962 કરોડનો સિગ્નેચર બ્રિજ બનાવી રહી છે। દરિયાઈ પુલનું બાંધકામ 900 મીટરના કેબલ સ્ટેજ સ્પેન સાથે લગભગ 2452 મીટરનું લંબાઈ ધરાવે છે, જેનું કામ 2017માં શરૂ થયું હતું અને હવે ટૂંક સમયમાં જ પૂરું થવાની તૈયારીમાં છે। હવે વાત કરીએ ગુજરાતના બીજા બ્રિજની કે જે 2 કરોડના ખર્ચે બન્યો હતો, જે પુલ 2 વર્ષમાં તૂટી ગયો। નવાઈની વાત તો એ છે કે પુલવાળા એમએલએ તરીકે ઓળખાતા મોહન ઢોડિયાના વિસ્તારમાં દેગામાં ટીચકપુરના પુલનું 2 કરોડના ખર્ચે નવનિર્માણ ચાલુ હતું। બાલોડના દેગામાંથી ટીચકપુરને જોડતો પુલ પોતાના જ ભાડની વચ્ચેથી ધ્વસ્ત થઈ ગયો। આ પુલના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાની સાથે કોન્ટ્રાક્ટરની બેદરકારી પણ છતી થઈ। 11 મહિનામાં કામ પૂરું કરવાનું હતું, જે 40 મહિને પણ પૂરું ના થયું। હવે ફરીથી દેગામાં અંબાજ, વેડસી, બુટવાડા, વાલોડ ગામોના લોકોને 15 કિલોમીટર ફરીને અવર જવર કરવાનો વારો આવશે। આ ઘટનામાં મુખ્યમંત્રીએ તાત્કાલિક તપાસ સોંપીને કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ તો કરી દીધા છે। આ સાથે સુરતની ઇજારદાર કંપની અક્ષય કન્સ્ટ્રક્શનને પણ બ્લેકલિસ્ટમાં મૂકવાનો અને તેમની પાસેથી વસૂલાત કરવાનો નિર્ણય કર્યો છે। પણ વાત એ થાય છે કે જ્યારે આ બ્રિજ બની રહ્યો હશે ત્યારે શું ધ્યાન રખાયું હશે? અધિકારીઓનું ઇન્સ્પેક્શન જરૂરથી કાગળ પર થયું હશે અને બારોબાર મીરી ભગતથી કમાણી પણ કરી લીધી હશે। જવાબદારી કોન્ટ્રાક્ટરની આવે કે ઇન્સ્પેક્શન કરનારા અધિકારીઓની, પણ જેમના જીવ ગયા તે પરત આવવાના નથી। ફરીવાર આવી ઘટના ના બને તે જોવાનું કામ સરકારનું છે। હવે ક્યારે જાગશે સરકાર? આ મુદ્દે આપણી સાથે અલગ અલગ ચર્ચા કરવા માટે મહાનુભાવો જોડાયા છે। કોંગ્રેસથી વિરમદેવ દેસાઈ છે, પ્રફુલ્લ ગઢવી રાજકીય વિશ્લેષક છે, જ્યોતિબેન અમીન રાજકીય વિશ્લેષક ને રૂવઝાન ખંભાતા સામાજિક કાર્યકર છે। નમસ્કાર આપ સૌ મહાનુભાવોનું। શરૂઆત કરીએ જ્યોતિબેનથી। જ્યોતિબેન, જે વાત છે એક બાદ એક બ્રિજ છે, ચાહે મહાકાય હોય કે ઝૂલતા બ્રિજ હોય, તમામ છે પત્તાના માફક પડી રહ્યા છે। બિલકુલ મનોજભાઈ, આપણે ત્યાં માનવ જીવનની ખરેખર કિંમત જ નથી અને ભ્રષ્ટાચારે તો માજા મૂકી છે। એટલે હું પહેલાય કહું છું કે બાંધકામ થઈ રહ્યું છે, આ લોકો વિકાસ બતાડી રહ્યા છે, પણ બાંધકામ થાય એની સાથે ભ્રષ્ટાચાર કેટલો થઈ રહ્યો છે એ કેમ પ્રજાને દેખાતું નથી? કારણ કે જેટલું બાંધકામ થાય એટલી જગ્યાએ ભ્રષ્ટાચારને અવકાશ વધી જતો હોય છે। પહેલા તો 10-15% હોતા હતા, હવે 50-60% હોય છે ભ્રષ્ટાચાર। એટલે પછી લોકોએ હવે સમજવાનું છે કે હવે ભ્રષ્ટાચારીઓને ક્યાં સુધી તમારે વોટ આપ્યા કરવાના છે, કારણ કે હવે આપણું ગુજરાત પણ યુપી બિહારની પંગતમાં બેસી ગયું છે એવું કહીએ તો ખોટું નથી। કારણ કે યુપી બિહારમાં તો ભ્રષ્ટાચાર હતો જ ને, ત્યાંય અમુક વખત એવું જ હતું કે બિહારમાં તો પુલ કાગળ પર જ હોય અને પૈસા ખવાઈ જાય ને બધા બિલ ફાટી જાય। હવે કદાચ આપણે એનાથી એક જ વેચ છેટા છીએ। જો જાગૃત નહીં થઈએ તો આપણે ત્યાં પણ આ હાલતે પહોંચી જ જઈશું। અને જ્યાં સુધી હું વાત કરું બ્રિજોના તૂટે એની જવાબદારીની, તો હમણાં હાઈકોર્ટે થોડા મહિના જ્યારે મોરબીનું બ્રિજનું થયું કાંડ, એના પછી હાઈકોર્ટે આદેશ આપ્યા હતા કે બધા પુલોની તપાસ કરવામાં આવે અને લિસ્ટ બનાવવામાં આવે કે કયા પુલ નબળા છે। તો એમાં આ બધા પુલ આવ્યા નહોતા। અત્યારે એ લોકોને ખબર હોવી જોઈએ, જો ખરેખર તપાસ કરી હોત પુલોની સ્ટ્રેન્થની, તો આ પુલ જે હમણાં તાપીનો તૂટ્યો
તો એના વિશે પણ એમને માહિતી મળી જ ગઈ હોત. તો ખરેખર તો જૂના પુલ સાથે સાથે હવે નવા પુલો પણ તપાસવાની જરૂર છે બધા જ, કારણ કે બધી જગ્યાએ હવે બહાર આવતું જાય છે કે બધે હલકી કક્ષાનું મટીરિયલ વપરાયું છે. હવે આ તો સમય જશે ને એમ બધું બહાર આવશે. જી જ્યોતિબેન, અત્યાર સુધી ખબર નથી પડી, પણ હવે સમય કહેશે. ફરી આપણી પાસે નેક્સ્ટ સવાલ માટે આવીશ. આપણી સાથે રોઝાન ખંભાતા પણ છે. નમસ્તે રોઝાન બેન. ઓડિયો મ્યુટ છે આપનો, અનમ્યુટ કરશો. જી સર, અત્યારે જે આપણે બ્રિજ યા કરપ્શન પાછળ ફોકસ કરીએ છીએ, સાથે સાથે મારે એક એડ કરવું હતું, બધા ભૂલી ગયા લાગે છે, કારણ કે અત્યારે પેલું બિગેસ્ટ કે વર્લ્ડ બિગેસ્ટ સ્ટેડિયમ કે શું કહેવાય, પેલું મોદી સાહેબ નામનું સ્ટેડિયમ છે ને, વર્લ્ડ બિગેસ્ટ કે જે બી નામ છે એનું, તમે અત્યારે જો થોડો જ વરસાદ પડ્યો તો પેલો મેચની પહેલા આઈપીએલ મેચ, અને હાલત શું થઈ ગઈ હતી, બધા આખો પેલો શું કહેવાય વોટરફોલ જેવી હાલત થઈ ગયેલી, અને લોકોને બી કેવી રીતે હાલાકી કરવી પડી, એટલે તમે સમજી શકો છો. અને એ વખતે તો સાહેબ ભલે બીસીસીઆઈ ઇઝ આમ સચ ઇટ્સ સપોઝ ટુ બી એનજીઓ ટ્રસ્ટ, પણ એ એક્ઝામ્પ્ટેડ છે ને ટેક્સ નથી ભરતો, ભગવાન જેને આખી અલગ સ્ટોરી છે કે કરોડો રૂપિયા. પોઈન્ટ અત્યારે એ છે કે સાહેબ આટલા કરોડો રૂપિયા વપરાયા, પણ તો બી આ તમે હાલત જોઈ હતી આપણા સ્ટેડિયમની બી, ભલે અત્યારે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી પૈસા આપણા છે પણ ઇનડાયરેક્ટલી છે. સાહેબ કરપ્શનની કોઈ લિમિટ નથી. મને હજી યાદ છે સાહેબ, વર્ષો પહેલા એશિયાડ પેલી થઈ હતી, તો એશિયાડ વખતે જયારે દિલ્હીમાં જે પેલું કલમાડી એન્ડ પાર્ટીએ કરપ્શન કર્યું હતું, તમને બધાને યાદ હતું, આપણે બધાએ વોટ ના આપ્યા કે બે કરપ્ટ પાર્ટી છે કોંગ્રેસ. હવે ભાજપ એ જ નકશે કદમ પર છે. તમે જોવા જાઓ, આપણે ભાજપને એટલા માટે 2014 થી ભરો આપ્યા લોકોએ ખોબલે ને ખોબલે કે ભાઈ આ તટસ્થ પાર્ટી છે, આ કરપ્શન નહીં કરશે, આ લોકોનું સારું કરશે. પણ અત્યારે એ અનફોર્ચ્યુનેટલી જે આપણે ગુજરાતનું પેલું મોડલ, વિકાસનું મોડલ એ તો પડી ભાંગ્યું છે. તમે અગર કન્સ્ટ્રક્શન પોઈન્ટ ઓફ વ્યૂથી જો, બ્રિજીસ પોઈન્ટ ઓફ વ્યૂથી જો, તમે રોડ રસ્તાના પોઈન્ટ ઓફ વ્યૂથી જો, હું હંમેશા કહું છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે પેલા પહેલા મેં વાંચ્યું હતું અને થયું હતું કે જે બિટ્ટુમેન હોય, પેલા બિટ્ટુમેન જે રસ્તા પર મૂકવા માટે આવતા હોય, એ બિટ્ટુમેનના ખોટી બિલિંગ થતી હતી, અને આપણે કરોડો રૂપિયા આપણા એક્સચેકર. એટલે પોઈન્ટ સાહેબ અત્યારે શું થયું છે, ને પોઈન્ટ અત્યારે એ થયો છે સાહેબ કે અનફોર્ચ્યુનેટલી ભલે અત્યારે આપણા વિપક્ષના નેતાશ્રી બેઠા છે અહીંયા, પણ પહેલા તો એ લોકો બધી સાંઠ ગાંઠ જોડે જોડે, હવે કઈક રીઝન થયું હશે એટલે આ પર્ટિક્યુલર, કારણ કે કાલે એ લોકોએ કઈક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કહ્યું કે ભાઈ અમે આ તમે સેમ કોન્ટ્રાક્ટરને તમે બ્રિજનું કામ આપ્યું છે ને એ કરપ્ટ બ્લેક લિસ્ટેડ થવાનો છે, તમે કેમ આપ્યું, એટલે હવે એ લોકોએ બુક પાડી છે. મે બી એ લોકોનું કઈ સેટલમેન્ટ નહીં થઈ શક્યું હોય, એટલા માટે મને નહીં લાગતું એ લોકોની બહુ બધી ચિંતા હોય, કારણ કે લોકોની ચિંતા હતા આટલા વર્ષો, એટલીસ્ટ એ લોકોનો નોંધ, ભલે વોકઆઉટ નહીં કરવાનું ઓબ્વિયસલી, પણ ઓન રેકોર્ડ શું કહેવાય વિરોધ નોંધ કરો, તે જ્યાં સુધી એમને નથી કર્યો, આ જો તેમને કર્યું. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે અનફોર્ચ્યુનેટલી આપણે અનફોર્ચ્યુનેટ વર્ડ યુઝ કરું છું, કારણ કે જયારે મોરબીનું થયું અને તો બી મોરબીમાં ભાજપનું ફૂલ કરપ્શન હતું, એ લોકો થેન્ક્સ ટુ હાઈકોર્ટ કે સુઓ મોટો લીધો, પેલા છૂટી જતે, ભાગી જતે, બચી જતે, પણ તો બી લોકોએ પેલા જે એમના જે નેતા કે જે અત્યારે તર્યા સ્વિમિંગ કર્યું, હવે સાહેબ આજની તારીખમાં તમને એક ને એવા 10 લોકો મોટી ટ્રેનની દુર્ઘટના થઈ તો કેટલા લોકોએ પોતાનું શું કહેવાય દેવે ધ ફર્સ્ટ રિસ્પોન્ડર જે કહેવાય ને કે કેટલા લોકોના લીધે, લોકલના લીધે બધા બચ્યા છે, પણ એ લોકોને વોટ નથી મળી ગયો. પણ આ એક સાહેબ ખાલી થોડું તર્યા અને 5-25 બચ્યા, સારું છે, એઝ અ હ્યુમેનિટી એમને કામ કર્યું. દેટ ડઝન્ટ મીન કે તમે એને નેતા બનાવીને તમે એને વોટ આપતો હોય એને તમને. આપણે ત્યાં શું થાય છે સાહેબ, એ બી કહી દો કે આપણી જે પેલી પબ્લિસિટી મિકેનિઝમ છે, પીઆર મિકેનિઝમ છે, બહુ ખરાબ છે. ખરાબ એટલે શું કે જેની પાસે પૈસા હોય, જેની પાસે પીઆર કરી શકે, ખર્ચો કરી શકે, એટલે આ નેતા સાહેબ પછી એમના બહુ હીરો બની ગયા. ના એમને કે એટલું બી કામ નથી કર્યું, લોકલ જોડે બી બહુ કામ કર્યું. એટલે ફાઇનલી સાહેબ શોર્ટ ઓફ લોંગ આપણા લોકો અગર એ લોકોને રિયલી કરપ્શન નડે છે, અગર એ લોકોને રિયલી પેલી જાન દેખાય છે કે લોકો મરી ગયા હતા મોરબીમાં, અને તો બી તમે એ જ પાર્ટીને સત્તા આપો, દેટ મીન્સ કે કદાચ લોકો જ સેન્સિટાઇઝ નથી. એટલે ભલે આપણે પાડતા રહીશું, કારણ કે આપણે સેન્સિટાઇઝ છીએ, પણ અનફોર્ચ્યુનેટલી મેજોરિટીને ફરક પડતો નથી. જી સર, આપણી સાથે વિરમ દેસાઈ પણ છે, કોંગ્રેસના નેતા. વિરમભાઈ નમસ્કાર. તમે કોઈ પણ બ્રિજ ઉપરથી પસાર થાવ તો તમને ડર નથી લાગતો કે આ બ્રિજ કદાચ તૂટી પડશે ગમે ત્યારે? મનોજભાઈ, તમને કહું કે રૂઝાનબેનની હું સંજ્ઞાનમાં વાત લાવવા માંગુ છું. કદાચ એમને
ખોખરાની અંદર, આપણે અમદાવાદની જ વાત કરીએ તો ખોખરાની અંદર જે બ્રિજ બન્યો હતો, હાટકેશ્વર કોંગ્રેસ પાર્ટી હાટકેશ્વર પાસે, ખોખરા હાટકેશ્વરનો જે બ્રિજ હતો, તો એને ઉજાગર કોંગ્રેસ પાર્ટીએ જ કર્યો. અને એમાં ભ્રષ્ટાચારમાં ડૂબેલી આ સરકાર, હું વારંવાર કહું છું આ બાબત, આપણે ઘણી વખત રુઝાનબેન પણ આપણી સાથે આવ્યા છે, આ ડિબેટમાં આના વિશેની ઘણી ચર્ચાઓ થઈ છે. કેટલી વખત આપણે કહીએ ત્યારે કંઈક નવું લાવી અને પેલા કહેવાય ને કે પાડાના વાંકે પખાલીને ડામ, એટલે બીજા ત્રીજા કોઈ બીને આમાં વધેરી નાખવામાં આવે ને જે મુખ્ય જે કંપનીઓ છે, જેમ કે હમણાં બિહારની અંદર એક બ્રિજ પડ્યો હતો અને એ જ લોકો અહીંયા આપણે જે મેટ્રોનું કામ સુરતની અંદર થયું છે, એ જ કંપનીએ એક બ્રિજ બનાવેલો છે મેટ્રો. એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે સરકાર ની જવાબદારી જે છે, એમને જાનમાલની કોઈ એમના માટે કોઈ કિંમત નથી. માણસ મરતું હોય તો મરે, એમને તો માત્ર ને માત્ર એમના સત્તા લાલસા અને ભ્રષ્ટાચારમાં કઈ રીતે સરકારો તોડવી, પૈસો ક્યાંથી લાવવો અને ક્યાં વાપરવો, એના માટેની આ યોજનાઓ આખી એમની ચાલતી હોય છે. બાકી પ્રજા માટેનો કોઈ પણ રીતે. અને રુઝાનબેન એક બહુ વાત જે મને આપણે પાછળના વર્ષોમાં લઈ ગયા કે સુરેશ કલમાડીનું ને જે ઓલિમ્પિકની જે વાત કરીએ કે પછી 2G સ્પેક્ટ્રમ કે જે કંઈ પણ જે કૌભાંડોની જે વાત થઈ હતી અને જે રીતે એને એક પેલું કહેવાય ને કે એક માહોલ બનાવવામાં આવ્યો તો કોંગ્રેસ ભ્રષ્ટાચારી છે, આવું છે, તેવી છે. અને એ માહોલ હું આપને જાણીને આશ્ચર્ય થશે, આમ જે હું વાત કરી રહ્યો છું, 2015 ની અંદર બધા જ લોકો એ ભારતીય જનતા પાર્ટીની શાસનમાં કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યા છે. આમાં કોઈ આવું કૌભાંડ થયું નથી, આવી વાત હતી. સરકાર જો આ બધું થયેલું જ હતું તો સરકાર અપીલમાં જઈ શકતી હતી, પણ નથી ગયાનું કારણ કે માત્ર આક્ષેપો કરી. અને એનાથી આગળ વાત કરું કે મનમોહનસિંહજી, સન્માનીય પ્રધાનમંત્રીજી એ વખતે મનમોહનસિંહજી હતા ને એમને એ વાત કરી હતી કે જેમના ઉપર એ લોકોએ આક્ષેપો કર્યા હતા, એ પછી ડી રાજુની વાત હોય, કનિમોજીની વાત હોય કે કલમાડીજીની વાત હોય, જયારે સત્તામાં હતા ત્યારે આ લોકો કેબિનેટ મંત્રી હતા તો ડી રાજા, કનિમોજી એમના રાજીનામા લઈ લીધા હતા. મનમોહનસિંહજી એમ કહ્યું હતું કે ભાઈ તમારા ઉપર જે આક્ષેપ છે તો એ કાયદાકીય પ્રક્રિયામાંથી તમે પસાર થાઓ અને નિર્દોષ થઈને પાછા આવો. પછી સત્તા અને રાજીનામા લઈ લીધા. આજની તારીખમાં તમે મને બતાવો કે કયા પ્રધાનમંત્રી, કયા જે મંત્રી છે જે સંલગ્ન વિભાગના, એમના રાજીનામા લેવામાં આવ્યા. મેં અગાઉ એટલા માટે જ કહ્યું કે પાડાના વાંકે પખાલીને ડામ, ઇજનેરોને જે ત્યાં એન્જિનિયરો છે એ લોકોની જવાબદારી બનતી હતી. તમે જે પુલ બનાવો છે એની તમારે તટસ્થતાથી તપાસ કરવી જોઈએ, એમાં કયું મટીરિયલ વપરાય છે, કયું સ્ટીલ વપરાય છે, અને જે રીતે એનું બાંધકામ થઈ રહ્યું છે એના ઉપર ખડે પગે તમારે રહેવું પડે. કેમ કે આ દેશના જ નાગરિકો એના ઉપરથી પસાર થવાના છે. એ ઇજનેરો એમના દીકરા ત્યાંથી નીકળવાના છે કે એમની દીકરીઓ ત્યાંથી પસાર થવાની છે. અને જે રીતે ભ્રષ્ટાચાર કરીને એ એમના આવનારી પેઢીને એ લોકો મોતના મુખમાં ધકેલી રહ્યા છે. મારે આનાથી બીજું વધારે કહેવું નથી, કારણ કે એમનું બાળક હશે કે આપણું બાળક હશે, સરવાળે તો ત્યાં જે અકસ્માતો થવાના, જે ઘટના બનવાની છે એ ઘટના બનવા એમાં કશું કઈ મળવાનું નથી. મોરબીની જે ઘટના આપણી સામે છે, જે પુલ જે રીતે પડ્યો હતો અને કઈ રીતે એ વખતે તો મને કહેતા પણ દુઃખ થાય છે આ બાબતને કે એ વખતે આપણા જે મંત્રી જે હતા એ વિભાગના ઋષિકેશભાઈ એ એમની બર્થડે મનાવી રહ્યા હતા. આવી એક ઘટના બની હતી, હૃદયદ્રાવક ઘટના જેને કહેવાય, અને એવા વખતે એમની પાર્ટી કરી રહ્યા હતા, એમનો જન્મદિવસ. એટલે સવાલ એ થાય, મોરબી જિલ્લામાં સરકાર આખો ખેલ જોઈ રહી હતી કે બ્રિજનું સંચાલન થયું છે, લોકો અવરજવર કર્યા છે, પાલિકા વહીવટ પણ કરી છે, પણ જ્યારે બ્રિજ પડ્યો ત્યારે સરકારે હાથ ઊંચા કરે કે અમારામાં ના આવે, આ સીધા કોન્ટ્રાક્ટર અને બ્રિજ બનાવનારો પર આવે. જ્યોતિબેન પાસે જે જ્યોતિબેન જે વાત કરવાની વાત કરે છે ને, એક 10 સેકન્ડમાં મારી મનોજ વાત 10 સેકન્ડમાં, એટલે બ્લેક લિસ્ટ કરવી, એ ઇજનેરો જે હતા એમને સસ્પેન્ડ, ફરજ મોકૂફી કરી, આદેશો આપવા, એક દેખાડો કરવામાં જરૂર આવે છે, પણ એક દાખલો બેસે એવી એક પણ બાબત અત્યાર સુધીના ધ્યાન ઉપર આપણા માધ્યમમાં આવી હોય તો જણાવશો. રુઝાનબેન પણ બેઠા છે, જ્યોતિબેન પણ છે, અને આપણા દર્શકો પણ જોઈ રહ્યા છે, તો એમને પણ ખબર પડવી જોઈએ. એક પણ ઘટના એવી બની હોય કે આવી ઘટના જે બની છે એના માટે એક દાખલો સરકારે બેસાડો, એવી એક બાબત હોય, એક વિષય મને બતાવો. જી જ્યોતિબેન પાસે. જ્યોતિબેન, જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને, ચાહે વાલોડ હોય, બિહાર હોય, મોરબી હોય કે અનેક હાટકેશ્વરની હોય,
સરકાર તપાસના આદેશ તરત ફટાફટ આપી દેશે, જવાબદારોને મોકૂફ કરી દે, ફરી પાછા જે બ્લેક લિસ્ટવાળા હોય એ જ ફરી ગુડ બુકમાં થોડા સમય પછી આવી જાય? મનોજભાઈ, આજે બહુ સૂચક વાત છે કે કોઈ ભાજપાના પ્રવક્તા ઉપસ્થિત નથી. એટલે ખરેખર જ્યારે ફિક્સમાં હોય ને સવાલોના જવાબ આપવા પડે એવી કન્ડિશનમાં હોય તો ખરેખર એમનો પ્રતિનિધિ હાજર હોવો જોઈએ, પણ નથી. હવે હું બીજી વસ્તુ કહું તમને કે આપણે ત્યાં શું થાય છે કે પહેલા તો દોષનો ટોપલો કોની પર ઢોળવો એ શોધાય. હવે હું તમને કહું, મોરબીનું હતું તો એમાં સરકારે તાત્કાલિક એક્શન નતા લીધા. ભરપૂર પ્રયત્ન કર્યો તો કે જે મુખ્ય એક્યુઝ હતા એ બચી જાય, બરાબર, એમને બધી રીતે પૂરો સમય આપવામાં આવ્યો તો છેલ્લે હાઈકોર્ટે સુઓ મોટો લીધી હતી, પછી એક્શન લેવા પડ્યા હતા. અને અત્યારે પણ જે આપણે જોઈએ છે હાટકેશ્વર બ્રિજમાં, એ બધાનું એક વખત સરકારનું સ્ટેન્ડ બચાવ કરવાનું હોય છે, પછી એમના અધિકારીઓ હોય કે પછી જે કંપની હોય, એટલે લોકોમાં એક સીધો સંદેશ એ જાય કે ભાઈ સરકારને શું કરવા રસ છે આ બધું બચાવવામાં. એક્યુઝને ખરેખર તો દોષી હોય તો તપાસ થવા દેવી જોઈએ. પછી બહુ હોહા થાય, દબાણ આવે, કાં તો પછી હાઈકોર્ટનો આદેશ આવે તો પછી એ લોકો આમ કે અમુક એમ કે સસ્પેન્ડ કરી નાખે ઓફિસરોને, કંપનીને બ્લેકલિસ્ટમાં મૂકી દે. પછી પેલી આપણા લોકોની યાદદાસ્ત બહુ ટૂંકી છે, એટલે થોડા મહિના પછી જ્યારે પાછલા બારણે સસ્પેન્ડેડ ઓફિસરને પાછા લેવાય અને કાંઈ એ કંપનીને બ્લેકલિસ્ટમાંથી બહાર એના પેપરમાં સમાચાર ના આવે, એટલે લોકોને ખબર ના પડે. પણ એમ જ્યારે પછી રિપોર્ટર્સને ક્યારે ખબર પડે કે જેવી રીતે હમણાં કે બ્લેકલિસ્ટ થવાની છે, જે મુહમ્મદપુરા બ્રિજ હતો એનો સ્પાન આખો તૂટી ગયો હતો, તો એની હિલચાલ ચાલી રહી છે, તો પછી અત્યારે એને કરોડોના કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવે? એટલે એવું છે કે પાછલા બારણે એ કંપનીને પાછી ક્લીન ચીટ આપી દેવામાં આવે. અને આપણે ત્યાં પહેલા શું જ હતું કે એક સમય મર્યાદામાં જો પૂરું ના થાય કામ તો પછી પેનલ્ટીની જોગવાઈ હતી. એના બદલે હવે શું કર્યું છે કે ભાવ વધારો આપીને સમય મર્યાદા વધારી દેવામાં આવે. અને આ એક બે પ્રોજેક્ટની વાત નથી, મેં જોયું છે લગભગ દરેક પ્રોજેક્ટ, કોઈ પણ પ્રોજેક્ટ કશું પણ બાંધવાનો હોય એમાં એક્સટેન્શન આપવામાં આવ્યું છે, ભાવ વધારો આપવામાં આવે છે. એટલે થાય છે શું કે કોન્ટ્રાક્ટરો જેવી રીતે પુલ બનાવવાનું કામ અડધેથી મૂકીને પછી શાંતિથી બેસી રહે, ચૂંટણી નજીક આવવાની હોય ત્યારે ધમધોકાર કામ શરૂ થાય, જેથી જનતાને ઇમ્પ્રેશન જાય કે ભાઈ બહુ કામ ચાલી રહ્યું છે, ત્યાં સુધી બેસી જાય, કારણ કે એમને એક્સટેન્શન મળવાનું છે, એમને ફાયદો છે એ વસ્તુમાં. તો આ એક બદલવાની જરૂર છે, બીજું કોઈ જાતની જવાબદારી નથી. હમણાં પણ આ હાટકેશ્વરોનું થયું એ પછી જ્યારે બીજા કોન્ટ્રાક્ટ આપવાના હતા તો એ મને હજી યાદ છે કે આપણા મ્યુનિસિપાલિટીમાંથી એક ખરડો મૂક્યો હતો, એમાં ક્લોઝ મૂકેલો હતો, એમાં કોન્ટ્રાક્ટરની જવાબદારી હતી રિપેરિંગની, તો એ પસાર કરવા દેવામાં ના આવ્યો અને પછી એ ખરડો એટલે એ ક્લોઝ રિમૂવ કર્યો, એ પછી જ એને પસાર કરવા દેવામાં આવ્યો. તો આ શું સૂચવે છે કે આજે ભાઈ સરકાર પૈસા આપતી હોય કરોડો રૂપિયા, આજે આપણે અમુક હજારના એપ્લાયન્સીસ લઈએ છીએ તો ગેરંટી માંગીએ છીએ અને જ્યારે ના ચાલે તો રિપ્લેસમેન્ટ માંગીએ, તો આ તો કરોડોના બ્રિજ બને છે, તો પછી એમાં શું કશી ગેરંટી વોરંટી ના હોય? જી મનોજભાઈ. રૂઝાનબેન, જે વાત એ છે કે જ્યારે આ પ્રકારના કૌભાંડો કે જે પ્રકારની નબળી ગુણવત્તાના બ્રિજ બહાર આવતા હોય, સરકાર એમ કહે કે ભાઈ કોન્ટ્રાક્ટરોને સસ્પેન્ડ કર્યા, અધિકારીઓની જવાબદારી હતી તેને શું, પણ સરકારની કોઈ જવાબદારી આવે છે આના પર કામ મોનિટરિંગ કરવાની કે અધિકારીઓના? ઓબ્વિયસલી સર, અચ્છા, સૌથી પહેલા આમના અમારા નેતાશ્રીનો જવાબ આપી દો. પહેલા તો 2G સ્કેમ હું લાવી નથી, કારણ કે મને ખબર છે કે 2G સ્કેમ હતું જ નહીં, એક બધું નોશનલ હતું, રાઈટ? એ તો મને ખબર છે. જે એશિયાડમાં કલમાડીનું હતું એમને કોઈ ક્લીન ચીટ મળી નથી, એટલે સાહેબ કહે છે ખોટું છે, એટલે એ ક્લેરિફાઈ કરવા દઉં કે એમને જે ક્લીન ચીટ હજી મળી નથી. હવે આપણે અહીંયાની વાત કરીએ કે વોટ ઇઝ ધ અકાઉન્ટેબિલિટી? ધ ગવર્મેન્ટ હેઝ ઓલવેઝ હેઝ ટુ બી અકાઉન્ટેબલ ફોર એનીથિંગ, રાઈટ? વચ્ચે જ્યારે મોરબી તો ત્યારે હાઈકોર્ટે કહ્યું કે ભાઈ અકાઉન્ટેબિલિટી પેલા નાના ટિકિટ આપનારાઓ પાસે તમે અકાઉન્ટેબિલિટી માંગો, એ ખોટી વાત છે ને એ લોકોને અંદર મૂકો. પોઈન્ટ અત્યારે સાહેબ એ છે કે આપણે અનફોર્ચ્યુનેટ પેલું અન્ના હજારે કરપ્શનનું એજિટેશન બી કરી દઈએ, બધા પોતપોતાના રોટલા શેકી બી લીધા, પણ ફાઇનલી લોકોને હાથમાં શું મળ્યું? કશું ના મળ્યું. મારે પેલું બાબાજી ચોરીઓ કરવી પડે એવું મળ્યું એ લોકોના હાથમાં, કારણ કે આજની તારીખમાં લોકોને શું સર્ટન થિંગ્સ દે આર નોટ રેડી ટુ એક્સેપ્ટ. ફોર એક્ઝામ્પલ કરપ્શન છે, પણ એટલા એ લોકો એવું વિચારે છે કે ભલે કે પેલી ગવર્મેન્ટ હશે કરપ્શન બધે થાય છે.
અને ગવર્મેન્ટને શું થયું કે શું ફરક પડે છે, જ્યારે લોકો એક્સેપ્ટ કરે છે ત્યારે અમને શું, અમે કરપ્શન કરશું, કારણ કે અમારે તો પાર્ટી ચલાવવાની છે. આ ગુજરાતની સ્ટેટની પાર્ટી ચલાવવાની હોય, બીજા સ્ટેટોમાં તમે જોયું હશે જે રીતે પેલું હોર્સ ટ્રેડિંગ થાય છે, ગવર્મેન્ટો ઊંટ લઈ દેવામાં આવે છે. એટલે આ બધા માટે બહુ બધા કરોડો રૂપિયા, પાવર તો જોઈએ, ઓબ્વિયસલી પાવર તો છે જ, ઈડી સીબીઆઈ એ બધો, પણ સાથે સાથે કરોડો રૂપિયા બી જોઈએ. એટલા માટે સાહેબ આ કરપ્શનની કોઈ સીમા નથી. હજી એક એક્ઝામ્પલ આપી દો, મને ખબર આગળ વધ્યું શું એ બી નથી ખબર. આપણે જે અટલ બ્રિજ એ બીજો મોટું બધું આમ શું કહેવાય, બહુ ફેનફેર થી આપણે એને ઇનોગ્રેટ કર્યો હતો, બહુ બધું ફંડામેન્ટલ કરી હતી કે આ બ્રિજ, ભગવાન જાણે લોકો એવા ગેલા છેલ્લા શું કર્યા હતા એમાં. તો એ બ્રિજ બી સાહેબ થોડા ટાઈમમાં, આઈ થિંક લાસ્ટ એટલે માર્ચ 2023માં એપ્રિલમાં એમાં ક્રેક્સ પડી ગઈ. એટલે એનો જે ગ્લાસ છે ને એમાં ક્રેકો પડી ગઈ. એટલે તમે ભલે કોઈ બી રીઝન હશે, હું નાની પાડું, પણ એક પોઈન્ટ કેમ કહું છું કે જ્યારે આખા ગ્લાસના બિલ્ડિંગો વર્લ્ડ ઓવરમાં બને છે અને ત્યારે તો સીધા બને તો તમે સમજી શકો છો એને કેટલા એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ એને સહન કરવા પડે. તો એ બિલ્ડિંગોમાં ક્રેક નથી પડતી ને આપણા નીચે જે બેઝ છે એમાં ક્રેક પાણી ફ્લો થતું હોય છે, ઠંડુ હોય છે, એટલા ગરમ છે, ગરમ ઠંડુ ઓકે અલગ વાત છે. એટલે મારો વાત શું કરવાની છે, પોઈન્ટ અત્યારે થયો છે કે સાહેબ નોબડી કેર્સ, એવરીબડી વોન્ટ્સ ટુ ગીવ મની. પછી જીએસટી અમે આમ કલેક્ટ કર્યું, હા તો તમે જીએસટી કલેક્ટ કર્યું, તમે 70% જીએસટી તો આ ગરીબ લોકો જ આપે છે. 70% of the GST in India is paid by this middle class and non-middle class people. થઈ રહ્યો છે કે સાહેબ જે રીતનું કરપ્શન લોકોએ એક્સેપ્ટ કરવા લાગ્યું છે અને there is no accountability. હજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી દઉં સાહેબ કે કરપ્શનમાં ફંડામેન્ટલ શું હોય છે કે ભાઈ અમે અમારા મળતી છે, કારણ કે મળતિયાઓ બી બધા બહુ કમાઈ નથી લેતા, એ બી તમને કહી દો ઓબ્વિયસલી કરપ્શન છે. એટલે જે બ્લેક જે પૈસા જાય છે એ પછી પાછા કેશમાં બહાર નીકળે છે. પછી ભલે તમે 2000 રૂપિયાની નોટ હવે આમ તો મારી લેંગ્વેજ તો ધીરેથી ઇટ્સ અ સ્લો ડિમોનિટાઇઝેશન એ નીકળી જશે એમાંથી સર્ક્યુલેશનમાંથી. તો ભલે તમે એ કરો, પણ સત્ય એ છે ને સાહેબ કે આજે પૈસા છે, આજે 2000 ની નોટની તો કાલે 1000 ની હશે, 500 ની નોટ હશે, કંઈક નું કંઈક તેમનું ઠેકાણું લાગી જ જશે. તો પોઈન્ટ અત્યારે છે કે સાહેબ આ રીતનું કરપ્શન થાય છે. આ તો સારું છે તમે અત્યારે ગુજરાતની વાત કરી, ના થાય છે, પણ આપણા ગુજરાતમાં હવે વધી રહ્યું છે કારણ કે કોઈ એની લગામ નથી રહી. અને તમે ખાલી આજે બ્રિજની વાત કરો તો સાહેબ બીજું 4 તમે હવે થોડા ટાઈમમાં વરસાદ રસ્તાઓની વાત કરશું, રસ્તાઓમાં બી તો પ્યોર કરપ્શન થઈ રહ્યું છે ને. રોજ નવા લેયરો, એવરી વરસાદ જો એટલે નવા લેયરો ચાલુ થઈ જશે, ખાડાઓ પડશે એટલે એના બી ખર્ચા જોવા પડશે. ફરી એ જ વાર્તા આવશે કે ડામર ને પાણી એકબીજાના દુશ્મન છે, તો પછી ડામરના રસ્તા બને છે શું કરવા? એ સૌથી મોટો સવાલ થાય છે. એટલે એએમસી નું બજેટ આવશે, હવે બજેટ તમે વાંચ્યું તો મેં વચ્ચે વાંચ્યું તેમાં સાહેબ ક્લીનલીનેસ ના કરોડો રૂપિયાના ખર્ચા છે. તમને મને ખબર છે ક્લીનલીનેસ એટલે હવા ટોટલ તમે શું કરો ક્લીનલીનેસ પર બી આજે સાફ કરીને પાછો કચરો આવે તો તમે પ્રૂવ ના કરી શકો કે તે સાફ નહોતું કર્યું. પેલા શું હવામાં માણસ હોય ને, ઓન પેપર માણસ હોય, કોન્ટ્રાક્ટર હોય, તમે બહુ મોટો કોર્પોરેશનનો બહુ મોટો વિશાળ સબ્જેક્ટ છે. આપણે ફરીથી એના માટે એક સ્પેશિયલ ડિબેટ પણ રાખીશું, પણ એક નાનકડું ઉદાહરણ આપી દઉં, વાત નીકળી છે. તો દરરોજ કોર્પોરેશન દ્વારા તેના માટી સાફ કરવાના દરરોજ મશીનો આવે છે, દરરોજ મશીનો સાફ કરે. આ માટી ત્યાંથી ખસેડીને બીજે ફેંકે, પાછી બીજા દિવસે માટી ત્યાં આવી જાય, ફરી એ જ મશીન સાફ કરે. પણ માટીને રોકવાના કોઈ પ્રયાસો કરાતા નથી કે ફરીથી ત્યાં મશીન ના મૂકવું પડે. આ એક નાનકડું ઉદાહરણ વિરમભાઈ પાસે જે વિરમભાઈ જે રીતે વાત એ છે કે જ્યારે બ્રિજ બનતા હોય ત્યારે કોઈ વિપક્ષની ભૂમિકા આવે, કદાચ તેનું સેમ્પલ લઈને આપણે ટેસ્ટિંગમાં આપીએ, પ્રાઇવેટ ઇન્સ્પેક્શન કરાવીએ, કોઈ ખાનગી લેબોરેટરીમાં આપીને ગુણવત્તા તેની ચકાસીએ. ટેન્ડરની જે પ્રક્રિયા હોય છે એમાં વિપક્ષને એ પૂછવામાં આવતું નથી, બોલાવવામાં નથી આવતું. નહીં, બનતા હોય ત્યારે, નિર્માણથી જ્યારે થતા હોય. હું એ કહું છું એ અમારા ધ્યાન ઉપર આવ્યું હતું જયારે અમે આ ખોખરામાં બાબતની જે અટેશ્વર બ્રિજની વાત છે એમાં અમે આ પ્રક્રિયા કરી હતી ને અમે એ વખતની અમે ચેતવણી આપી કે આની અંદર કાચું કપાઈ રહ્યું છે અને અહીંયા જે રીતે ટેન્ડર આપ્યું હતું એ જે કામગીરી થઈ રહી હતી ત્યારે સરકારનું ધ્યાન, મેયરશ્રીને ત્યારે આવેદન પત્ર મેં આપેલું હતું અને એના 3 વર્ષ પછી એ જ પરિસ્થિતિ નિર્માણ થઈ કે બ્રિજ બંધ કરવો જ પડે. એટલે વારંવાર કોંગ્રેસ પોતાની વિપક્ષની ભૂમિકા એ સુપેરે નિભાવે છે. એનાથી બીજી એક તમને હું આગળ વાત કરું કે જે બેનશ્રીએ બહુ સરસ વાત કરી, રુઝાનબેને, કે ચોમાસું આવે છે હવે બ્રિજની સાથે સાથે રોડ રસ્તા જે વાત છે, બિટુમિનની જે વાત કરી, એટલે કે ડામર છે કે ડામર ને પાણી, તમે એ દાખલો આપ્યો કે ડામરની ને પાણી ને વેરઝેર છે કે બે ભેગું ના રહી શકે.
તો આની પહેલા આ ડામર અને પાણી નહોતું કે આ આયા પછી જ આ ડામર નવો આવ્યો છે? આપણે ગુરુકુલ રોડ ઉપર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિસ્તાર છે, ઘાટોડિયા વિધાનસભામાં આવતો વિસ્તાર, એ ગુરુકુલ રોડ ઉપર અત્યારે આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે. ત્યાં આગળ એવી પરિસ્થિતિ ઊભી થઈ કે આરસીસી રોડ બનાવી નાખવામાં આવ્યો. સારી બાબત છે, સારી વાત છે. ત્યાંના આપણા જે રહીશો છે એમના માટે સુવિધાજનક જે બાબત હતી તો એમાં અમે સમર્થન પણ આપીએ છીએ કે આ સારું કામ કર્યા. હવે ત્યાં આગળ એવી બાબત બની કે આ ઇજનેરોને ત્યાં જ એમની ભૂમિકા જે હતી એ નિભાવવામાં ત્યાં નિષ્ફળ એવી રીતે ગયા કે ત્યાં ડ્રેનેજ લાઈનનો ચોકઅપ કરી નાખ્યો. ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ એટલે લોકોની ગટરો ઉભરાવા માંડી, પાણી બેક મારવા માંડ્યું. એટલે લોકોએ રજૂઆત કરી, કોંગ્રેસ પક્ષે પણ જેનો વિરોધ નોંધાવ્યો કે તમે આ જે કામ કર્યું છે તો એમાં આવડી મોટી ક્ષતિ કઈ રીતે રહી શકે. હવે બાબત એવી આવી કે એ આખો રોડ તોડવાનો વાત આવી. એટલે જે જનતાના, તમારા મારા પ્રજાના ટેક્સના પરસેવાના જે પૈસા છે એનો વ્યય થયો. હવે આ પૈસા કોની જોડેથી વસૂલ કરવાના? એ ઇજનેરો જોડેથી કે કોની જોડેથી? કેમ કે ફરીથી આખો રોડ તોડવો પડ્યો, તોડીને ફરીથી એને બનાવવાનો, પેલી ડ્રેનેજ લાઈનો છે એ ખુલ્લી કરવાની. આ જે બધો ખર્ચો કરવામાં આવ્યો એ ફરીથી બનશે. બીજી એક બાબત, અત્યારની પરિસ્થિતિમાં અમદાવાદ શહેરની અંદર તમે જો ટોરેન્ટ પાવર દ્વારા ખોદવામાં આવી રહ્યું છે. સમગ્ર રોડ જે છે ખોદીને પાઇપલાઇન કે જે કંઈ પણ વાયર કેબલો નાખી રહ્યા છે એના માટે મેં આરટીઆઈ કરી છે. મેં જવાબ માંગ્યો છે કે આ રોડ જે તોડવામાં આવે છે એનો ખર્ચ કોણ કરે છે? ઓબ્વિયસલી એવી બાબત બી આવશે કે એમની જવાબદારી છે, બનાવશે, પણ એ રોડ કેવો ગુણવત્તાવાળો બનાવશે, કઈ રીતનું બનાવશે એની કોઈ બાંહેધરી લેવામાં આવતી નથી. માત્ર રેતી જે ખોદેલું છે ત્યાં કેબલ નાખ્યા પછી અંદર રેતી નાખી દેવાની અને પછી એની ઉપર ડામર અને કપચી પાથરી દેવાની. એટલે ત્યાં જે ભૂવા પડવાની જે બાબત છે, આવી બધી બાબતોને લઈને ભૂવા પડે છે. તો એના ઉપર જે પ્રજાના ટેક્સના તો ગુણવત્તા વાળો આપણે ચલો અત્યારે કહી દઈએ તો એ ખોદી નાખવામાં આવ્યો, એ પૈસા એ પાણીમાં ગયા અને ફરીથી પેલા તો જે છે માત્ર બનાવવા ખાતર જે બનાવવાના છે બનાવી દેવાના, એની જોડે કોઈ બાંહેધરી લેવામાં આવતી નથી. એટલે આ એક ઉદાહરણ આપ્યું. બીજું કે જે ગરીબો માટેના આવાસો છે જે રહેવા માટે ફાળવવામાં આવે છે એ 12 વર્ષની અંદર તૂટી ગયા હતા. વટવાની અંદર હમણાં તાજેતરનો દાખલો કે કેટલું નિમ્ન કક્ષાનું કામ છે 12 વર્ષે. અને અત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે જે તપાસ કરવામાં આવી છે એમાં 137 પુલ એવા છે જે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે, મોટી જાનમાલને નુકસાન પહોંચી શકે. એવી તપાસ પણ અમારા ધ્યાન ઉપર આવ્યું છે. તો હજુ સુધી સરકારને આ બાબતની ખબર નથી. વાસણાને જોડતો જે રસ્તો છે નારોલ વાસણા તરફ જતા, એ વિશાલા બ્રિજ જેને આપણે કહીએ છીએ, ત્યાં પણ અમે ફોટોગ્રાફ પાડી અને એ જ દિવસે એક અગ્રીમ અખબારે પણ આ ફોટા છાપ્યા હતા. બીજા દિવસે એ ફોટા સાથે અમે રજૂઆત કરેલી છે કે અહીંયા આગળ આ બ્રિજ એ નીચે તિરાડો પડેલી છે, ગમે ત્યારે ધરાશયી થઈ શકે છે આ બ્રિજ. અને હું એટલા માટે આ ગણાવી રહ્યો છું કે આ બ્રિજ હમણાં બનેલા હમણાં બન્યા ને આજે જ આ બ્રિજને સંપૂર્ણપણે અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. ધ્યાન ઉપર આવ્યું છે. એની સાથે સાથે તમે જુઓ કે દરેક જગ્યાએ અત્યારે જે આપણે સોશિયલ મીડિયામાં એક મજાક ચાલી રહી છે, કેવી લોકો મજાક ઉડાવે છે સરકારની કે સારું થયું કે ભારતીય જનતા પાર્ટીએ અહીંયા પ્રદેશની અંદર ડેમ નથી બનાવ્યા. જો અમને ડેમ બનાવ્યા તો અત્યારે આખા ગામડાઓ, આખું ગુજરાત પાણીમાં હોય કે ગુણવત્તા સાથે. એટલે આ મજાક કરવાનો આ સમય નથી અત્યારે, પણ આ સત્ય હકીકત છે. મજાક સત્ય છે. કમસે કમ સવાલો તો લોકો કરી રહ્યા છે, પણ ઈવીએમમાં પરિસ્થિતિ પછી અલગ થાય છે. જ્યોતિબેન પાસે આવી. જ્યોતિબેન, જે વાત છે કે વિરમભાઈએ ગણાવ્યું, આને જ આપણે વિકાસ કહી શકાય? તોડો બનાવો, તોડો બનાવો. મેં પહેલા જ કહ્યું કે હવે આ લોકોએ વિકાસની ડેફિનેશન સમજવાની છે, કારણ કે આ લોકોએ વિકાસને સીધો બાંધકામ સાથે જોડી દીધો છે. ખરેખર વિકાસ એક નીતિ વિષયક વસ્તુ હોય છે કે એક સામાન્ય માણસનું જીવન સ્તર થોડુંક ઉપર આવે, એની ડેલી લાઈફ હોય કે સરકારી કામોના ધક્કા હોય એ જરા ઇઝી થવા જોઈએ. હવે જે ઓનલાઈન કહેવાય છે કે બધું અમે ઓનલાઈન કહીએ, પણ એના પોર્ટલ્સ કેટલા ધીમા ચાલે છે, કાં તો ચાલતા જ નથી. અને અમુક વખત સરકારી વેબસાઇટ પર લેટેસ્ટ માહિતી ઉપલબ્ધ હોતી જ નથી. એટલે આ જે કહો કે બનાવવા ખાતર બનાવ્યું અને પછી એનો કંઈ અર્થ ના હોય તો એ વસ્તુનો કંઈ મિનિંગ નથી. હવે આ હું સાંભળતી હતી
જે આ લોકો અમુક વખત દલીલ કરે છે કે ડામરને પાણી દુશ્મન, તો એ એટલી જ વાહિયાત દલીલ છે કે જેટલી એ હતી કે મોરબીમાં પેલો પુલ લોકોએ હિંચકા ખાધા ને એટલે તૂટી ગયો. આ એવું છે કારણ કે જો એક વસ્તુ છે કે અત્યાર સુધી રોડ જે બનતા હતા એ ડામરના જ બનતા હતા, બશર્તે એમાં કમ્પોઝિશન પ્રોપર હોવું જોઈએ. કમ્પોઝિશન બરાબર હોય ની ક્યોરિંગ, ખાસ તો ક્યોરિંગ પણ એટલું જરૂરી હોય, બેઝ ને સાથે ક્યોરિંગ. હવે તો બિલ્ડિંગોમાં કોઈ પ્લાસ્ટર પર પાણી નથી છાંટતું, તો પછી ક્યોરિંગ ક્યાંથી થવાનું હતું? એ જ વસ્તુ બ્રિજ માટે પણ છે કે સિમેન્ટના સ્ટ્રક્ચર બનાવાય પણ ક્યોરિંગ માટે પાણી છાંટતા જોયું કોઈ દિવસ? એટલે જ્યારે ક્યોરિંગ બરાબર ના હોય તો રોડ તૂટે. બીજું પ્લાનિંગ વગરનું કામ હોય છે કે હજી રસ્તો બન્યો નથી. મારા જ વિસ્તારમાં એવું છે કે છેક હવે બીજું મેં ટાઈમિંગ જોયો, જ્યારે હાઈકોર્ટ ચોમાસામાં કે કોટિંગ કરો ત્યારે કહી દે છે કે અમારી પાસે બજેટ નથી, સ્ટાફ નથી, માણસો નથી, અશક્ય છે. અને પછી ચોમાસાના ખાલી 2 મહિના પહેલા આ બધું કોટિંગ થશે એટલે 2 જ મહિનામાં ફરી પાછું ધોવાઈ જશે. એટલે આ બહુ સૂચક વસ્તુઓ હોય છે બધી, એ બધી સમજવાની જરૂર છે. બીજું હું જે જોઈ રહી છું ઓબ્ઝર્વેશન, કોઈનું ધ્યાન ગયું છે કે નહીં ખબર નહીં, પણ આપણે ત્યાં કન્ટિન્યુઅસ ફૂટપાથો ને વચ્ચેના ડિવાઈડર એનું કામ સતત ચાલુ હોય છે, જરૂર હોય કે ના હોય. એટલે પેપર બ્લોકનું બહુ મોટું કમ્પાઉન્ડ છે. જો કોઈ આરટીઆઈ કરે ને તો બહાર આવે એવું છે નવા પેપર બ્લોક દર મહિને ડિઝાઇન બદલાય, દર 6 મહિને તેની ડિઝાઇન બદલાય, પણ જરૂર નથી હોતી મનોજભાઈ. વચ્ચેનું ડિવાઈડર ને શું નુકસાન થતું હોય બોલો? પણ તોય એ પથરા કાઢે એના માટે ખોદવામાં આવે અને પછી એને લીધે એકચ્યુઅલી રોડને અને ટ્રાફિકને પણ અગવડ પડતી હોય અને એ કાઢીને પાછળ બીજા પથરા સારા હોય અને એ કાઢીને બીજા ગોઠવવામાં આવે. તો આ બધો પૈસાનો વ્યય છે. અને જ્યારે ખરેખર જ્યાં કામની જરૂર છે તો ત્યાં કહી દેવામાં આવે કે બજેટ નથી. એટલે વસ્તુ ત્યાં છે કે જ્યાં ભ્રષ્ટાચારને અવકાશ છે એ કામ થઈ રહ્યા છે અને જ્યાં ભ્રષ્ટાચાર નથી થાય એવો તો ત્યાં કોઈને રસ જ નથી હોતો. મુદ્દો ત્યાં છે. અને બીજી વસ્તુ એ છે કે આજે બ્રિજને એ બનાયા તો આજે આપણે જે જૂના બ્રિજ હતા તો એ આટલે વર્ષો સુધી ચાલ્યા, 100 વર્ષ જૂના બ્રિજ છે અને હજી પણ અડીખમ, અને હવે 2 વર્ષમાં તૂટવા માંડે તો એ પછી વધારે પડતું નથી લાગતું કે ભાઈ હવે તો મને નવાઈ લાગી કે ઇન્સ્પેક્શન પણ હવે બહાર આઉટસોર્સિંગ કરવામાં આવે અને બનાવનાર તો આઉટસોર્સિંગ થઈ જ ગઈ છે કંપની. તો પછી જો ચેકિંગ કરવાની જવાબદારી મ્યુનિસિપાલિટીના એન્જિનિયરો ના લેતા હોય તો એમને પગાર કઈ વાતનો આપવામાં આવે છે? એટલે ફક્ત ત્યાં સહી કરીને ખાયકી કરવા માટે જ અને આગળ ઉઘરાણા કરીને આગળ પહોંચાડવા માટેની જ એમની નિમણૂક છે. એક સીધી વસ્તુ છે. કારણ કે ઇન્સ્પેક્શન પણ એ જો બરાબર ના કરી શકતા હોય તો એ પછી એ એન્જિનિયરો એ પોસ્ટને લાયક નથી. અને આજે એમના પગાર પ્રજાના પૈસે અપાય છે તો પછી એમની પ્રજા માટે કોઈ જવાબદારી જ ના હોય મનોજભાઈ? ચોક્કસપણે સૌથી મોટી વાત, હવે હું ફરી રૂઝાનબેને જે કોર્પોરેશનના બજેટની પણ વાત કરી કે તમે કોર્પોરેશનની વેબસાઇટ ઉપરના બજેટ તમે જોશો છેલ્લા કેટલાય વર્ષોના, આ બજેટના આંકડાઓ સતત વધી રહ્યા છે પણ જે કામ કરવાની ટેકનિક છે એની એ જ છે. જે બજેટના તમને મને ખબર છે કે શું કામ વધે છે અને કઈ રીતે વધે છે, અને આ બધા ઘણા બજેટના આંકડાઓ તો દેવાઓ લઈ લઈને વધે છે ને એ બતાવવા માટે બી વધે છે કે ભાઈ જયારે આપણે વિકાસ દેવું ઇઝ ગુડ, કારણ કે એનાથી સોશિયલ ઇમ્પેક્ટ પડે ને લોકોને ફાયદો થાય ને પછી એનાથી પૈસા આવે. એ આખું એનું ઇકોનોમિક્સ એવું કંઈ કહે છે જે મને હજી સમજ પડતી નથી, ડિટેલ નહીં કરીએ. પણ મુદ્દો વાત શું છે? કારણ કે બેન અત્યારે બોલ્યા કે ગુજરાત હાઈકોર્ટે જયારે ફેબ્રુઆરી કે માર્ચમાં કહ્યું કે બધા બ્રિજો જુઓ, જયારે મોરબીનું થયું કે 70 બ્રિજો ખબર પડી કે ભાઈ વીક છે, તો બી એ બ્રિજો પર હજી શું કામ ચાલી રહ્યું છે કશું ઓન રેકોર્ડ આવ્યું નથી. પાછળથી કે નાનું મોટું કામ ચાલતું હોય, થપડા મારતા હોય તો મને ખબર નથી. કાલે જે પેલું તાપીમાં મિંડોલા બ્રિજ જે લકીલી એ તો પાછળ શું કહેવાય કોઈ એની પર આવતું જતું નહોતું કારણ કે નવો બ્રિજ હતો, પણ અત્યારે હજી આઈ થિંક ઇનોગ્રેટ કરવાનો બાકી હતું કે પોઈન્ટ અત્યારે છે ને સાહેબ કે આજે બ્રિજો પડી રહ્યા છે, રસ્તાઓ પડી રહ્યા છે, બધું જે ભાંગી તૂટી રહ્યું છે એ કેમ થઈ રહ્યું છે? તો થઈ રહ્યું છે કારણ કે પેલું તમે જયારે કરપ્શન કરો, જયારે ક્વોલિટીનો માલ વાપરો તો ઓબ્વિયસલી નવું તો ના દેખાય, પણ 4, 6, 8 મહિને અગર એની પર પ્રેશર પડે, આ તો પ્રેશર પડ્યા વગર જ તૂટી રહ્યા છે, પણ પ્રેશર પડે તો માણસને જાનહાનિ બી થાય. ગવર્મેન્ટને અકાઉન્ટેબિલિટીની ચિંતા નથી, જે મેં પહેલા વર્ડ યુઝ કર્યો તો અકાઉન્ટેબિલિટી. કારણ કે એને ખબર છે કે અમે લેટેસ્ટ હવે અમે આ તો ઠીક છે, હવે થેન્ક્સ ટુ
બોલીએ છીએ ના તો પહેલે તો એન્જિનિયરો સસ્પેન્ડ નહોતા થતા, હવે તમે એન્જિનિયરોને સસ્પેન્ડ કરી દો છો. પણ સાહેબ જે મતલબ છે કે પેલો અત્યારે તૂટ્યો 2 કરોડનો છે, અત્યારે અટલ બ્રિજ છે, તો એ પૈસાનું શું? તમે માણસે તો સસ્પેન્ડ કરી દીધું, એ કાલ ઉઠીને હરી ફરીને પાછો સેટિંગ કરીને જોઈન બી થઈ જશે, તે તો કોઈ પ્રેસ વાળું એને કેરી કરવાનું નથી ને અમને ખબર. પણ પોઈન્ટ એ નથી કે આપણા જે કરોડો રૂપિયા ડૂબી ગયા, એકચ્યુઅલી આપણા ડૂબી ગયા પણ કમાનારા કમાઈ ગયા. પોઈન્ટ વાળે અત્યારે એ કર્યો છે, પાર્ટીઓને ફંડ આવી ગયું અને પાર્ટીઓ ફરી એ જ પૈસાથી લડશે, જીતશે અને પછી પાછા આપણા માથા પર જ બેસશે. એટલે મારે લોકોને જાગૃત કરવું છે કે અલ્ટિમેટલી આપણે જે ઘડી કહીએ છીએ ને કે દેશ ખતરે મેં હૈ, ધર્મ મારે હંમેશા હવે કેવું છે કે ઇન્સાનિયત ખતરે મેં હૈ. કારણ કે આપણે બધા ઇન્સાનિયત ભૂલી ગયા છીએ અને આપણે બધા ભૂલી ગયા છીએ કે અલ્ટિમેટલી સહન તો તમારે મારે કરવાનું છે, સહન નથી કરવાનું. કોઈક વાર આપણે લકી છીએ કે ભાઈ બ્રિજ પર આપણા કોઈ ઓળખાણ પીચાણ વાળા નહીં હશે, તો કોઈક વાર કદાચ આપણા ફેમિલી મેમ્બર જ આવતા જતા લેવાઈ જશે. એટલે પોઈન્ટ એ છે કે લોકોએ હજી પૂછવું પડશે, અકાઉન્ટેબિલિટી લેવી પડશે, પ્રેશર કરવો પડશે. કારણ કે મને ખબર છે કે જ્યારે બી લોકો પ્રેશર કરે છે, એક્ઝામ્પલ આપું છું કે તમે જ્યારે બી ઇલેક્શન લોકો આંદોલન કરે છે, આંદોલનમાં જાતના પ્રેશરો થાય છે અને ત્યારે એ લોકોને જે જોઈતું હોય છે પ્રેક્ટિકલી બધું અંદર સેટલ કરે છે ગવર્મેન્ટ, કારણ કે એને વોટ જોઈતો હોય છે. એટલે અનફોર્ચ્યુનેટ એ છે કે આપણે હવે તમે કોઈ બી પાર્ટી લાવશો, મારે લોકોને કહ્યું છે કે તમે આ પાર્ટી લો કે ઓલી પાર્ટી લો કે તોલી લો, અલ્ટિમેટલી હા કોઈક શું કે કોઈ નવું હશે તો નાનું કરપ્શન કરશે, જૂઠું કરપ્શન કરશે, પણ કરપ્શન કરશે. પણ તમે એ લોકોને મારે યાદ અપાવું છે કે જે આટલા બધા, જાણે કે નહેરુ બ્રિજ લો, ઇન્કમ ટેક્સ નો બ્રિજ લો, તમે જો આટલા વર્ષો જૂના બ્રિજ છે અને તો મરામત કરવી પડે છે, એમાં કોઈ ડાઉટ નથી, પણ તો બી એ બ્રિજ અડીખમ ઉભા છે. ત્યારે ઇનફેક્ટ તે વખતે તો ટેકનોલોજી જૂની હતી, હવે તો ટેકનોલોજી નવી આવી છે, બધું ઘણું નવું આવ્યા છે, હાર્ડ મટીરિયલો આવ્યા છે. સાહેબ ગ્લાસ જ એવા મટીરિયલ આવે છે, ગ્લાસ આપણને ગ્લાસ લાગે પણ એની પર હજારો કિલોનો તમે એ મૂકો, પ્રેશર મૂકો તો બી એને ટેકનોલોજી આવી છે. પણ આપણા દેશમાં ભલે આપણે ચાઇના અને સિંગાપોર બધા જોડે આપણી બધી તુલના કરીએ અને આપણી જીડીપી બતાવીએ ને એક્સપોર્ટ બતાવીએ, જૂઠા સાથે એક્સપોર્ટ બતાવીએ, પણ પોઈન્ટ અત્યારે એ છે સાહેબ કે સત્ય કે આપણા લોકો ને જે ક્વોલિટી ઓફ લિવિંગ, કારણ કે જેને તમે વિકાસ કહો છો ને, આઈ વુડ લાઈક ટુ યુઝ ધ વર્ડ ક્વોલિટી ઓફ લિવિંગ. વોટ ઇઝ ક્વોલિટી ઓફ લિવિંગ? હું ડેલી રહું છું તો લેટ અસ સે કે અગર મને ટ્રાફિક ઓછી નડે, મને ચોખ્ખું તરત પાણી મળી જાય, હવા પાણી ક્લીન હોય, એન્વાયરમેન્ટ ક્લીન હોય, એને મારી ક્વોલિટી ઓફ લિવિંગ કહેવાય. ધીસ તો સુધારવાના બદલે ક્વોલિટી ઓફ લિવિંગ બગડી રહી છે. જી સર. થાય છે વિરમભાઈ કે જ્યારે આ પ્રકારના જ્યારે બ્રિજો આ પ્રકારની જો નબળી ગુણવત્તા જો કરતી જ રહેશે, રાજ્ય સરકારને કોઈ ચિંતા નથી, પોતાના હાથ દરેક કામમાં પ્રકારમાં ઊંચા કર્યા છે, તો પછી જવાબદારી લેશે કોણ? મનોજભાઈ, સરકારની વાત તો સવાલ એ થાય છે કે એક બાદ એક જે મહાકાય બ્રિજ હોય તે કેમ પાણીમાં ડૂબી રહ્યા છે? કોણ તપાસી રહ્યું છે આ મજબૂત ગણાતા બ્રિજની ગુણવત્તા? કેમ પાણીમાં પત્તાની જેમ આ બ્રિજો ધસી રહ્યા છે? બીચ પર પસાર થતાં દુર્ઘટના બને તો જવાબદાર કોણ? વારંવાર એ જ સવાલ થાય છે. જ્યારે આ પ્રકારની ઘટના બને છે ત્યારે ઉહાપો થાય, તપાસ નિમાય, તપાસ પર નિમાય, 2-4ને સસ્પેન્ડ કરો અને ફરીથી પાછા પૂર્વવત એ જ જશે છે. આપણી સાથે વિરમભાઈ જે પ્રકારે એ જ છે કે હવે ભવિષ્યમાં આવી ઘટના ના બને, પણ હાલમાં અમદાવાદ સહિતના અનેક શહેરોમાં આ પ્રકારના બ્રિજ છે, ફરી જો કોઈ મોટી બ્રિજની દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? સરકાર જ જવાબદાર કહેવાય. એમાં સરકાર એની જવાબદારી સાથે એને કામ કરવું પડે અને એના માટેના જે કંઈ પણ પગલા લેવાય, મેં અગાઉ પણ કહ્યું કે એક દાખલો બેસે એવી એમને કાર્ય કર્યું. સરકારે કોઈ જવાબદારી લીધી જ નથી. આ તમે આટલા બ્રિજની તમે વાત કરીએ, સરકારે કોઈ બ્રિજની જવાબદારી જ નથી લીધી. સરકારે જ લેવી પડે ને, સરકાર જ માઈ બાપ છે, એ નહીં લે તો કોને જવાબદાર? એમના હાથ નીચે કામ થઈ રહ્યું છે, એમને ટેન્ડરો પાસ કરેલા છે. અને રૂઝાનબેને જે વાત કરી એ બહુ ચોક્કસ બાબત છે કે હું એવું નથી કહેતો કે બધા દૂધે ધોયેલા છે કે શરૂઆતમાં ક્યાંક ભ્રષ્ટાચાર થયેલો હતો,
પણ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીજી તો સ્પષ્ટ કહ્યું હતું એમને એક જાહેર મંચ ઉપરથી કે ભાઈ પહેલા લોકો 2 રૂપિયા લેતા પણ શરમાતા હતા અને અત્યારની પરિસ્થિતિ એવી છે કે તમે એમને કામ કરાવીને નીકળો તો પેલો સામેથી બૂમ મારીને કે ભાઈ અમારા ઘેર બૈરા છોકરા છે, આવો એક ચોખ્ખો એટલે પર્યાય બની ગયેલો છે ભ્રષ્ટાચાર. ત્યારની વાત આપણે કરીએ. આ હું નથી, એક મુખ્યમંત્રી જે આપણા બંધારણીય હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિ જયારે જાહેર મંચ ઉપરથી કહેતી હોય તો કેટલો ભ્રષ્ટાચાર વ્યાપેલો જે સરકારમાં એ સ્પષ્ટ દેખાય છે. રોઝાનબેને 2 દાખલા અમદાવાદ શહેરના પણ જ આપ્યા કે આપણે જે સુભાષ બ્રિજની વાત કરીએ કે નહેરુ બ્રિજની વાત કરીએ કે સરદાર બ્રિજની વાત કરીએ, આ કોંગ્રેસના શાસનમાં બનેલા છે. આજે 50 વર્ષ જેવા ઉપર એનો સમય થઈ ગયો, પણ આજે પણ અડીખમ બ્રિજ ઉભા છે. એટલે હું તમને બીજી હાઉસિંગ સોસાયટીઓની વાત કરું તો અમદાવાદ અને નારણપુરાની નજીકમાં જે આવેલી પ્રગતિનગરથી લઈને તમે શાંતિનગર નારણપુરા સુધી તમે આવો, રાણીથી લઈને, તો એ હાઉસિંગ આજે 50 વર્ષ થવા આવ્યા, આજે પણ કાંકરી ત્યાં ખર્ચી નથી. પણ જ્યારે આમના શાસનમાં આવ્યા પછી જેટલી પણ હાઉસિંગ સોસાયટીઓ બની છે એમને રીડેવલપમેન્ટમાં લઈ જવી પડી છે એમ પ્રકારે, અથવા તો એ બિલ્ડિંગો ધરાશાયી થઈ છે. એના ઉદાહરણો આપણે વટવા અને જસોદાનગરની આજુબાજુની સોસાયટીઓ હાથીજણમાં જે એક આખું બિલ્ડિંગ આખો બ્લોક નીચે ધરાશાયી થઈ ગયો હતો. એટલે કામની ગુણવત્તામાં મટીરિયલ શું વપરાય છે, શું એના માટેની તપાસ, એની જવાબદારી સરકારની છે. એ સરકાર એની જવાબદારીમાંથી ક્યાંક ને ક્યાંક આવા લોકોને છાવરી અને પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે. માત્ર કહી દેવાથી કે આ ઇજનેરને અમે ફરજ મોકૂફ કરીએ છીએ, ફલાણાને મોકૂફ, ત્યાં એમની જવાબદારી પૂરી નથી થતી. વિપક્ષો આ મુદ્દો કેમ નથી ઉપાડતા? આટલો મોટો જે તમે તફાવત કહો છો, કોંગ્રેસના શાસનમાં મજબૂતી હતી, ભાજપના શાસનમાં નથી. મેં તમને રિસેન્ટલી બનેલી ઘટનાનો મેં તમને ઉદાહરણ આપ્યું કે કોંગ્રેસે જ ઉજાગર કરેલું છે. એટલે એ જ કહું કે પ્રજાની વચ્ચે જઈને તમે જોરશોરથી, આ તો એક સૌથી મોટો આંદોલનનો મુદ્દો છે કે અમે જોરશોરથી જેમ પણ તમે વચ્ચે હમણાં કઈ બોલી ગયા, તમે એક ઈવીએમ ની જે વાત કરી એ તમે મજાકમાં બોલ્યા કે ગમે તે રીતે પ્રજાને ખબર છે કે શું થઈ રહ્યું છે, કઈ બાબતથી લઈને આ લોકો સત્તામાં આવ્યા હતા, ભ્રષ્ટાચાર વ્યાપેલો છે, એમના એક નાના કામ કરાવો છે માણસને તો એને પૈસા વગર એનું કામ નથી થતું. એ પ્રજા જાણી ગઈ છે કે આ લોકોના શાસનમાં પણ ક્યાંક આટલે મોટી ખોટ છે કે તમે હમણાં જે બોલી ગયા છો. એટલે હું તો એ જ કહું કે તમે છેલ્લા 5 વર્ષની 5 ચૂંટણી લઈ લો તમે, કે કેટલા બધા મુદ્દા સરકાર વિરુદ્ધ હોય, લોકોમાં આક્રોશ હોય, છતાં પણ જ્યારે પરિણામ ઈવીએમથી જ્યારે થાય છે, પરિણામ તમે જો ઉપરથી બમ્પર આવે છે. એમ કહેવાનો મતલબ કે છેલ્લે શું જનતાનું મગજ માનસ છે ફરી જાય છે કે અમારી મનોજભાઈ એ બાબત સાથે હું ચોક્કસ સમજ કે ક્યાંક અમે ઊણા પણ ઉતર્યા છીએ એ પ્રજા સમક્ષ તે મુદ્દાને લઈ જઈ અને એમના વિશ્વાસ કેળવવામાં ક્યાંક અમે ઊણા ઉતર્યા છીએ તો જ આ પરિણામ મળી શકે. એ સત્ય સ્વીકારીએ છીએ. પણ હું જે બાબત કહેવા માંગુ છું કે આજની પરિસ્થિતિ એવી સાંપ્રત પરિસ્થિતિ છે કે આજે બધી જ જે આપણી સંસ્થાઓ છે એ સંસ્થાઓ ઉપર તાનાશાહની જેમ વર્તીને સંસ્થાઓ ઉપર જે કબજો જમાવ્યો છે. એટલે જે આ માધ્યમ કયા છે, લોકો સુધી પહોંચવાના માધ્યમો અત્યારે આ 21મી સદીની વાત કરીએ, આપણે આધુનિક યુગની વાત કરીએ તો આ માધ્યમો જે એમના ઉપર કબજો કરી લીધો છે. હું તમને અત્યારની જ વાત કરું કે જે તમે મારી પ્લેટ બનાવીને જે તમે મને મોકલી, હું 2 જગ્યાએ શેર નથી કરી શકતો એ પ્લેટ. હું એક જ ગ્રુપમાં મૂકું છું, બીજા ગ્રુપમાં એ નથી જતી એક વખતમાં, એટલે મારે 1 by 1 જવું પડે. મર્યાદા છે પ્રચારની. હું એમ કહું છું કે 5 તમે ઓછામાં લોકોને તો મૂકી શકો, 5 જગ્યાએ તો તમે ફોરવર્ડ કરી શકો એક સાથે. હું એક ગ્રુપમાં મૂકું છું, બીજા ગ્રુપમાં નથી જતું, મારે 1 by 1 જવું પડે. એટલે તમે સમજી શકો છો કે પરિસ્થિતિ શું છે અત્યારે. માત્ર ને માત્ર સરકાર પોતાના જ પ્રચારમાં ઓતપ્રોત છે અને પોતાના ઉત્સવો કરવામાં જે માને છે, પાછળનું એનું પરિણામ છે. આપણે જ્યોતિબેન પાસે, જ્યોતિબેન જે વાત ફરીથી હું એ કહું છું કે જ્યારે આ ચૂંટણી આવતી હોય છે ત્યારે તમે જો જનતામાં ઘણા બધા મુદ્દા આક્રોશના હોય, ચાહે મોંઘવારીના હોય, બેરોજગારી, તમામે મુદ્દા, પણ જ્યારે પરિણામ આવે છે ત્યારે કંઈક અલગ જ હોય છે. એટલે હું એ જ કહું છું કે છેલ્લા ટાઈમે જનતા જ્યારે વોટ આપવા જતી હોય તો તેના માનસમાં કે એવું ચેન્જિંગ આવતું હોય છે કે ના, મારે વિપક્ષો નથી લાવવા સત્તા પર, કે આ લોકો જ બરાબર છે. મનોજભાઈ, પહેલા હું વિરમભાઈનો પ્રોબ્લેમનો જવાબ આપી દઉં કે એમને પેલું એક ગ્રુપમાં નથી જતું, ખાલી એક જ ગ્રુપમાં જાય છે એટ એ ટાઈમ.
તો એના માટે તમે કામ કરજો, તમારી જે પ્લેટ હોય ને તમે પહેલા તમારી ફોટો ગેલેરીમાં સેવ કરજો, અને પછી ફોટો ગેલેરીથી તમે વોટ્સએપ ઉપર મોકલશો ને તો એક સાથે 5-5 જગ્યાએ જશે, કારણ કે આમના તરફથી જે આવે ને પછી ફોરવર્ડ કહેવાય છે, એટલે ફોરવર્ડ થાય ને એટલે પછી એટ એ ટાઈમ એક જ જગ્યાએ જાય. એ પ્રોબ્લેમનું સોલ્યુશન છે. એ મારે પણ એવું થાય છે, એટલે ઇટ ડઝન્ટ મીન કે સરકારની આપણી પર નજર છે. નો ડાઉટ હું તો સરકાર વિરોધી ખપાઉં છું. બીજી વસ્તુ હું પહેલા બોલી લઉં વિનોદભાઈ. હા, એકચ્યુઅલી તમે જે પ્રશ્ન પૂછ્યો 5 સેકન્ડની વાત. જી વિરમભાઈ, તમે જે વાત કરી એ મેં તમે જે કહ્યું એ મેં કરેલું છે, પણ તે છતાં પણ નથી જતું, એટલા માટે હું ધ્યાન દોરું છું. ઓકે, તમે જે વાત કરી ને એ મને મેં કરેલું છે. જી જ્યોતિબેન. અને ઘણી બાબતો છે કે જે જાહેર મંચ પર નથી કહેવાય એવી. પ્રજાની લાગણીની વાત કરું મનોજભાઈ કે ઈવીએમ માં કેમ નથી દેખાતું એનું રિઝલ્ટ, તો જો એક વસ્તુ છે, ભાજપા છે ને સાયકોલોજીકલ ટ્રીટમેન્ટમાં બહુ હોશિયાર છે, પર્ટિક્યુલરલી માસ સાયકોલોજી. હવે એમાં એવું છે, વિપક્ષો એમનો રોલ કરે ને અત્યારે હોહા કરે અમુક મુદ્દાઓ પર, તો પ્રજાને એવું કહેવામાં આવે કે ભાઈ આ તો વિપક્ષોની ટેવ જ છે કે અમે કશું બી કરીશું ને તો હોહા જ કરવાના છે. એટલે આ એક જતા દોરાઈ જતી હોય છે કે હા એ તો કહેશે અમે તો કશું પણ કરીએ છીએ ને એમાં એમને ખોટ જ લાગે છે, એમને કરવું નથી ને અમને કરવા નથી દેવા. બીજી વસ્તુ કે અત્યારે છે ને જનતાને પેલું ઘેન હોય, રાજનીતિમાં કહેવાતું હોય છે અને અફીણ, એક છે ધર્મ અને બીજું છે ઉત્સવ. આ ચાણક્ય નીતિમાં પણ લખેલું છે કે તમે જો પ્રજાને તમારી વિરુદ્ધ ના થાય એ જોવું હોય તો એમને ધર્મને ઉત્સવોમાં ડૂબાડી દો, અને એમની આપણી માનસિકતા જે આપણી ચેતના જેને કહેવાય ને એ જાગે નહીં, એ જોવાનું. આનું મારણ વિપક્ષો પાસે પણ હોવું જોઈએ ને જ્યોતિબેન? હા, બે વસ્તુ વિપક્ષો પાસે એટલે નથી, કારણ કે એકચ્યુઅલી એની જે અસરકારક ઉપયોગ કરવો જોઈએ વિપક્ષો નથી કરી રહ્યા, અને ત્યાં જ એ પાછળ બેકફૂટ ઉપર છે બધા વિપક્ષો, કારણ કે જે ભૂતકાળમાં શાસન કર્યું છે એટલે એનું એ લોકો જે કમ્પાઉન્ડ કે હતું એ બહાર લાવીને બતાઈ કરે છે, બરાબર. હવે આપણે તો એ જ સમજીને વોટ આપ્યા હતા ભાજપાને, અને જનતાનું એ જ માનસ છે કે ભાઈ આ લોકો આવશે ને એટલે એ નહીં થાય. હવે થયું છે કેવું કે ભ્રષ્ટાચાર તો ખૂબ વધી ગયો છે, અને મારું તો એ જ માનવું છે કે અત્યારે જે પણ હોર્સ ટ્રેડિંગના પૈસા જાય છે ને એ બધા લગભગ ગુજરાતમાંથી જ ખેંચાઈને જાય છે, કારણ કે એક આપણી જ પ્રજા એવી છે કે જે પ્રશ્ન સામે પૂછતી નથી, અને જે હોય એ ચાલે. અત્યારે આપણો ટોલ ટેક્સ 3 ડિજિટ્સમાં થઈ ગયો. હું એમપી ગઈ છું ને દિલ્હી ગઈ છું ને યુપી ગઈ છું, કશે પણ ટોલ ટેક્સ જે રોડનો ટોલ છે 3 ડિજિટ્સમાં નથી, પણ આપણી પ્રજા નથી જાગી રહી, એમને ફરક નથી પડતો. વિધાઉટ ડિક્લેરેશન, પબ્લિકલી ડિક્લેરેશન કર્યા વગર ત્યાં આંકડા વધી રહ્યા છે, એ કોઈનું ઓબ્ઝર્વેશન નથી, અને આપણી પ્રજા પૈસે ખાધે પીતે સુખી છે. પણ આજે હું તમને કહું છું સૌથી મોટું અત્યારે જે ઘેન પીવડાવવામાં આવ્યું છે એ ધર્મનું છે. એટલે હવે જો સપોઝ વિપક્ષો કોઈ પણ કોંગ્રેસ હોય કે બીજું કોઈ પણ પક્ષ હશે, હવે જો એ હિન્દુ ધર્મની વાત કરવા જશે તો એ ત્યાં એકચ્યુઅલી એમની વિચારધારામાં જ નથી, એમનું સેક્યુલરિઝમ છે. પણ હવે જો કરવા પણ જાય તો એને ઉપહાસનો વિષય બનાવવામાં આવે, બરાબર છે. એટલે ત્યાં એ લોકો પછી બેકફૂટ ઉપર થઈ જાય, જનતા માની જાય એમની વાત. એટલે જે એક સાયકોલોજીકલ જે માસ ઇમ્પેક્ટ નાખવાની અત્યારે જે એક પ્લસ પોઈન્ટ છે એમનો, તો એ આપણે માનવો પડશે, અને એ જ કારણે એ લોકો અત્યારે વિનમાં છે, અને લોકોને સિમ્પેથી કેવી રીતે લેવી એ લોકો જુએ વિપક્ષના ભાષણમાં કોણ ક્યાં બોલવામાં ચૂક કરે છે, એ ચૂકનો ફાયદો કેવી રીતે લેવો એ બધું શીખવાની જરૂર છે. અને અત્યારે એ લોકો હવે જુઓ એક સ્પષ્ટ વસ્તુ છે કે કશું બી થાય અત્યારે લોકોની સહાનુભૂતિનું જે વેવ છે ને એ હમણાં કોંગ્રેસને મળે શક્યતા બહુ ઓછી છે, આપણે હકીકત સ્વીકારવી પડે. પણ હા એટલું ચોક્કસ છે કે વિપક્ષની સામે વિપક્ષનું એ રોલ કર્યા કરશે તો કદાચ હમણાં નહીં ને 5-7 વર્ષે પણ પછી પાછા એ લોકો રેસમાં આવી શકે. પણ જો બિલકુલ હથિયાર હેઠા મૂકી દો તો પછી બે લગામ થઈ જાય, અને એ લોકશાહી માટે બિલકુલ યોગ્ય નથી. આપણે રુઝાનબેન પાસે, રુઝાનબેને પણ એક મહત્વની વાત જે કીધી હતી, ફરી હું પુનરાવર્તન કરું કે મોરબીમાં ઝૂલતા બ્રિજની જે ઘટના બને એ પણ ચૂંટણી પૂર્વે, અને જ્યારે પરિણામ આવે ત્યારે મોરબીમાં ભાજપ જીતે. રુઝાનબેન
આમાં Sorry, એક sir. મિનિટ હું એડ વસ્તુ કરવા માંગીશ મનોજભાઈ. જી. અહીંયા પણ એ જ આવ્યું કે એ લોકો એ જે પેલા ભાઈ કૂદ્યા હતા અંદર એનો વિડીયો એટલો બધો વાયરલ કર્યો હતો કે આ ગયા પણ ખરેખર મેં એ કહ્યું કે એમને જવું જ હતું તો કૂદી પડ્યા હતા. પાછળ એક પેલો મોબાઈલ લઈને કોણ અંદર જતો હતો જે એમને રેકોર્ડ કરતો હતો અને ખરેખર એમને એક ટ્યુબ બગાડી ખરેખર અને કેટલા બચાવતા નથી આવ્યું. એ ફક્ત પાણીમાં જઈ રહ્યા છે ને એટલો વિડીયો આવ્યો છે. એટલે એમાં કોઈ નહીં એ એટલે નથી કે તમે નહીં તમે એના એ કોઈ ધારાસભ્ય નામ હું કહું કાંતિ અમૃતિયા ત્યાંના સિટિંગ એમએલએ 5 ટર્મથી જીત્યા. આપણે ચલો એ મુદ્દાને બાજુમાં મૂકીએ પણ આટલી મોટી ઘટના તો ત્યાં બની છે. 135 લોકોના જીવ તો કમસે કમ ગયા છે. રુઝાનબેન, ઘટના બની હતી, મગજ કામ નહોતું કરતું કે આપણે બધા આની તો ઘણી ચર્ચા કરી હતી, બૂમાબૂમ કરી હતી કે આ શું, કારણ કે એ પહેલાથી જોવા જઈએ ગડબડ જ. તમે જુઓ તો કોન્ટ્રાક્ટ પેલી કોઈ બીજી કંપની પેલી કઈ શું કઈ બીજું બનાવતી હતી કંપની એને અપાઈ ગયો જેની પાસે કોઈ ઓરેવા કંપની, હા ઓરેવા કંપની જે ઘડિયાળ બનાવે છે, ઘડિયાળ અને ટાઈલ્સ યાદ છે કે અનિલ અંબાણીને બી પેલો ડિફેન્સનો રાફેલ સાથેનો કંઈક કોન્ટ્રાક્ટ અપાયો હતો. પછી એ આખી અલગ સ્ટોરી છે કે ઘણીવાર ના તો સાહેબ અમે ટેન્ડરો ભરીએ ને તો લેટેસ્ટ હું મને આઈટી ઇન્ડસ્ટ્રીમાં હું તો મને હાર્ડવેરમાં બી ટેન્ડરમાં તકલીફ પડે કારણ કે હું સોફ્ટવેરમાં છું. એક્ઝામ્પલ આપું, જ્યારે હાર્ડવેર સોફ્ટવેર થોડું રિલેટેડ હોય ત્યારે આ તો કંઈક જુદી જ ઇન્ડસ્ટ્રીમાં હતા ને કન્સ્ટ્રક્શન અને પાછું સામેથી એમને એવું એટલે એટલી બધી સ્ટોરી આવે છે કે એમાં ટેન્ડરિંગ બી નહોતું થયું અને કંઈક જે બી જૂનું સેટલમેન્ટ હોય કે કઈ રીતે હોય. અને એ વખતે ગવર્મેન્ટ બીજેપી ગવર્મેન્ટ ટાઈમ હતો તે પટેલ લોબી આખી હતી, એ લોકોને નારાજ નહોતી કરવી. ત્યાંથી બહુ મોટા ફાઇનાન્સિસ કે આવું આવતું હશે એવું લાગ્યું મને, યાર કોર્ટ હશે જે બી હશે કંઈક તો ઘણું બધું હશે. જે પેલા કંપનીના માલિક છે એની પર કશા સ્ટેપ ના લીધા. છેલ્લે હું હંમેશા કહું છું ને આપણું દેશ અડધું દેશ આપણું ચલાવે છે, આપણે શું કહેવાય ચલાવે છે. પછી ભલે અત્યારે તો સત્તા પાર્ટી બેઠી નથી તો ભલે સત્તા પાર્ટી કે અમે શું પેલું ઉત્તાનું તલાક અમે લાયા, 3 તલાક એ લોકો નહોતા લાયા તો જ્યુડિશિયરી તો એટલે લાવવું પડ્યું. આ જે મંદિર બની રહ્યું છે એ જ્યુડિશિયરી જે બી એમનું વી રિસ્પેક્ટ જ્યુડિશિયરી એટલે જે બી ડિસિઝન છે એટલે એમાં એમના કઈ સત્તા પાર્ટીનો સેન્ટ્રલ પાર્ટીનો કોઈ એવો મને લોકો કઈ કે બહાર આવીને તો મને અલગ ખાસ એ અમારા માટે નવાઈની વાત છે કારણ કે જ્યુડિશિયરીમાં એ લોકોને કેવી રીતે રોલ આવે. પણ ચલો સો કમિંગ બેક ટુ સર, હવે પ્રોબ્લેમ ક્યાં થયો તો ખબર પડે છે કે જે તમે જે હંમેશા ઈવીએમ વર્ડ યુઝ કરો છો, વોટિંગ વર્ડ યુઝ કરો છો, અનફોર્ચ્યુનેટલી વિરમભાઈને ખબર હશે અમારા જેવા નિશા લેવા એમને શીખવાડે નહીં પણ એ લોકોનું છે ને જે નેટવર્ક કહેવાય, લોકો કહેવાય, એ લોકોના પોતાના જ લોકો, પાર્ટીના જ લોકો એટલા માટે પાર્ટીમાં રહે કે થોડું કંઈક સારું કામ કરે એટલે સામે વાળી પાર્ટી આવી જાય, એ લોકો રોકડા પાણીથી લઈ જાય યા કોઈક રીઝન ના ક્યાં ચાલી જાય. એટલે લોકો એટલે ઘણા લોકો એટલે જ કોંગ્રેસ જોઈન કરે છે કે તાકી એ લોકોની નોંધ લેવાય. ના તો અગર એ લોકો બીજેપી જોઈન કરશે તો બિચારા મારા ઘણા મિત્ર કાર્યકર્તાઓ છે જે પેલી શું કે આદલા મૂકીને ખુરશી સાફ કરે એ જ કામ કરતા રહે છે બિચારાઓ. એટલે ઘણીવાર આ લોકો ખાસ કોંગ્રેસ જોઈન કરે, ઘણા બધા લોકો આમ તામ જામ ધમાલ કરે અને એટલે પછી સજ્જનને અનફોર્ચ્યુનેટલી કહેવાય કે આમ તો વર્લ્ડની સૌથી મોટી પાર્ટી પોતાના જાતને કહે છે પણ એ આવી રીતે પેલા જે ગુલાટ માર્યું એ લોકોને બી લઈ લે અને રોકડાથી બી લોકોને લઈ લે. જ્યારે તમે આટલી એટલે સવાલ રુઝાનબેન એ થઈ રહ્યો છે કે આ પ્રકારના જે બ્રિજો હોય હવે આવનારા ભવિષ્યમાં આપણે આશા રાખીએ કે આ બ્રિજ ના તૂટે પણ કોઈ પણ સત્તાધારી પાર્ટી એવી કોઈ ગેરંટી આપશે ખરી કે હવે પછી કોઈ પણ એક બ્રિજ મારા શાસનમાં નહીં તૂટે? સર મને વર્ડ યુઝ યાદ આવે, હોપલેસ. આ વર્ડ અત્યારે સામ આલ્ટમેન જે આયા હતા ને પેલા જે ઓપન ચેટ ક્રિએટર ઇનોવેટર જેવી એમને એક વર્ડ યુઝ કર્યો તો હોપલેસ. ભલે આપણે બધાને બહુ ઈગો આવી ગયો હતો કારણ કે ક્વેશ્ચન જ એવો ગાડા જેવો પૂછ્યો કે અમે $10 million ચેટ જીપીટી લર્નિંગ મોડેલ બનાવી શકે એટલે પેલા કોઈ હોપલેસ જે પોસિબલ ન હોય પોસિબલ ન હોય. એટલે આજે મને શરમ આવે છે પણ હું આ હોપલેસ વર્ડ યુઝ કરું છું. એટલા માટે હોપલેસ વર્ડ યુઝ કરું કે જ્યાં સુધી આજ શું કહેવાય વિરોધ જે અત્યારે બહુ ઢીલી ચાલી રહી છે, જે નેક્સ્ટ લાસ્ટ લોકસભામાં એ લોકોનું સારું રિઝલ્ટ હતું, આ લોકસભામાં તો 156 કરાવી દીધી થેન્ક્સ ટુ એ લોકોના લીધે. તો સાહેબ અત્યારની તારીખમાં મને નહીં લાગે મોરબી જેવી બીજી બી ઘટનાઓ થશે અને આ બધું થાય એવી બી ઘટનાઓ થશે પણ આપણી ગવર્મેન્ટ નહીં જાગે જ્યાં સુધી આપણે નહીં જાગે. એટલે સર મેં વર્ડ યુઝ કર્યો હોપલેસ. જી જી, આપ સૌ મહાનુભાવો જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો આજનો જે વિષય હતો કે બ્રિજ માફિયાઓ સામે પ્રશાસન ક્યારે કડકમાં કડક પગલાં લેશે, પતાના બ્રિજ જે ધસી રહ્યા છે તેના સામે આખરે જવાબદાર કોણ? શું કોન્ટ્રાક્ટરને જે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાથી લોકોના જીવ બચાવી શકાશે ખરા? નમસ્કાર.